હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે તમને ઘરકામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. તો અત્યારે 12 માસના મસાલા ભરવાની સિઝન આવી ગઈ છે. તો જ્યારે આપણે વરસ દિવસ માટે મસાલા સ્ટોર કરીએ તો ઘણી વખત તેમાં આ રીતે ગાંઠો વળી જતી હોય છે, અથવા તો તેમાં સૂક્ષ્મ જીવ પણ થઈ જાય જે આપણે નરી આંખે ન દેખાય. તો આ રીતે ગાંઠો ન વળે અને તેમાં કોઈ જીવાણું ન થાય તે માટે આપણે શું આઈડિયા કરી શકાય. તો અહીં મેં આ રીતે 2 મસાલા લીધેલા છે, હળદર અને મરચું પાવડર. તો જ્યારે પણ આપણે લાંબા સમય માટે મસાલા સ્ટોર કરવાના હોય તો તેમાં આપણે 4 થી 5 લવિંગ એડ કરી દેવાના. આ જે લવિંગ હોય તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે, જે કોઈ પણ બેક્ટેરિયા થવા દેતું નથી. અને ત્યાર પછી આપણે અહીં આ રીતે એક ન્યૂઝપેપરનો ટુકડો લઈશું અને તેને આ રીતે બરણીની સાઇઝમાં કટ કરી લઈએ. અને ત્યાર પછી બરણી પર આ રીતે રાખી ત્યારબાદ ઢાંકણથી બંધ કરી દઈએ, જેથી કે આ જે છે એરટાઇટ કન્ટેનર રેડી થઈ જશે. બરણી એરટાઇટ બંધ થઈ જાય તો તેના કારણે તેમાં ભેજ કે હવા વગેરે નહીં લાગે, તો મસાલામાં ગાંઠા પણ નહીં પડે અને તેમાં કોઈ જાતની જીવાત પણ નહીં થાય અને મસાલા ક્યારેય પણ બગડશે નહીં. તો ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે પણ આપણે રસોઈ બનાવતા હોઈએ તો આ રીતના કોઈ મોટું વાસણ હોય તો તેમાં આપણે આ રીતે ચમચો જો ક્યારેય રાખી દઈએ તો ચમચો તે વાસણમાં અંદર આ રીતે પડી જાય. તો આ રીતે ચમચા વગેરે પડી ન જાય તે માટે આપણે સરસ એવો આઈડિયા અજમાવવાનો છે. તો તેના માટે મેં એક મોજામાંથી આ રીતે સ્ટ્રીપ પટ્ટી કટ કરેલી છે. તમે અહીં રબરનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે આ ચમચાના હેન્ડલ પાર્ટ પર આ રીતે તેમાં રબર અથવા તો આ રીતે મોજાની પટ્ટી લગાડી દઈએ. જુઓ, તો જેથી શું થશે કે હવે આપણે કંઈ પણ રસોઈ કરતા હોઈએ ને તો આ રીતે તેમાં જો ચમચો આપણે આ રીતે ફેરવીએ અને ત્યાર પછી ચમચાને કદાચ આ રીતે રાખી દઈએ ને તો તે અહીં રબરના પાર્ટ પર જ તે અટકી જશે, તે વાસણમાં અંદર નહીં પડી જાય. તો આ રીતે તમે ચમચામાં આઈડિયાને કરી શકો છો કે જેથી કે ચમચા ક્યારેય પણ રસોઈ બનાવતી વખતે વાસણમાં ન પડી જાય. આ પણ ખૂબ જ સિમ્પલ પણ ખૂબ ઉપયોગી એવો આઈડિયા છે. ચલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણે કોઈ સેન્ડલ, ચપ્પલ કે બૂટ એ રીતના લાવ્યા હોય ને તો તેમાં દંડ પડતા હોય છે. આ રીતે તેનો જે હાર્ડ પાર્ટ હોય તે આપણા પગમાં દંડ પાડે છે, ત્યાં નિશાન લાગી જાય છે અને ત્યાં આપણે દુખાવો પણ થાય છે. તો તેવું ન બને તે માટે આપણે આઈડિયાનો ઉપયોગ કરી શકાય. જો આ રીતના તમારા સેન્ડલ કે ચપ્પલ કોઈ હોય અને તેમાં દંડ પડતો હોય તો તેમાં તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. તો તેના માટે અહીં આપણે 2 સાઇડેડ ટેપનો નાનો ટુકડો લેવાનો છે અને જ્યાંથી હવે આપણે એવું લાગે કે અહીંથી આપણને દંડ પડવાની શક્યતા છે અને ત્યાંથી આપણને ચપ્પલ પહેરવાથી દુખે છે પગમાં, તો ત્યાં તમારે આ રીતે 2 સાઇડેડ ટેપનો ટુકડો લગાડી દેવાનો છે. તો ક્યારેય પણ નવા ચપ્પલ પહેરવાથી પણ પગમાં દંડ નહીં પડી જાય કે ચપ્પલના નિશાન નહીં રહી જાય. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણે દોરીને આ રીતે બાંધતા હોઈએ તો શું થાય કે દોરી વધારે ખેંચાય અથવા તો જો કપડાં સૂકવવાની દોરી હોય તેના પર વધારે વજન આવે તો દોરી ખુલી જતી હોય છે. આ રીતે ગમે તેટલી ગાંઠ લગાવીએ તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે. તો હંમેશા દોરીને આ રીતે ગાંઠ લગાવવી જોઈએ. જુઓ, આ રીતે ફોલ્ડ કરી અને 2 થી 3 વખત આ રીતે ફોલ્ડ કરી ત્યાર પછી તેમાં ગાંઠ લગાવવી. તો પછી ગમે તેટલી દોરી ખેંચાશે અથવા તો ગમે તેટલું તેના પર વજન આવશે તો દોરી ક્યારેય પણ ખુલવાની નથી. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત ઘરમાં વાસણ એવા હોય તો આ રીતે તે દોઢે ચડી જતા હોય છે, અલગ જ નથી થતા. ગમે તેટલી ટ્રાય કરીએ તો એક સરખા આકારના વાસણ હોય તો તે અલગ કરી શકાતા નથી. તો તેના માટે આજે આપણે સિમ્પલ અને ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા જોઈ લઈએ. તો અહીં મેં આ રીતે 2 તપેલી લીધેલી છે જે અલગ નથી થતી. તો અહીં ફરીથી એક વાસણમાં થોડું પાણી લઈએ. હવે તે પાણીને આપણે ગરમ કરવાનું છે. અહીં પાણીને આપણે થોડું જ ગરમ કરીશું. આ રીતે તેમાં પરપોટા થવા લાગે ત્યાં સુધી ગરમ કરીએ અને હવે જે દોઢે ચડી ગયેલા વાસણ છે તેને આ રીતે તેમાં રાખી દઈએ અને તે તપેલીને થોડી ગરમ થવા દઈએ. જુઓ, તમે જોઈ શકો છો કે અહીં જે તપેલી લીધેલી છે તે અલગ નથી થતી, પરંતુ આ રીતે આપણે ગરમ પાણીમાં રાખી દઈશું તો ફક્ત થોડી જ વારમાં તરત જ તે તપેલી અલગ થઈ જાય છે. તો અહીં મેં ફક્ત 1 થી 2 મિનિટ માટે જ આ તપેલીને ગરમ પાણીમાં રાખેલી હતી, છતાં પણ તમે જોઈ શકો છો કે તે તરત જ સરળતાથી અલગ થઈ રહી છે. તો જ્યારે પણ કોઈ પણ વાસણ આ રીતે દોઢી ચડી જાય અને અલગ ન થઈ શકતા હોય તો ગરમ પાણીનો આઈડિયા અજમાવી શકાય. આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ઉપયોગી થયો હશે. તો ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા.
તો જ્યારે આપણે કોઈ મીઠાઈ વગેરે કંઈ લાવીએ તો તેમાં આ રીતના પ્લાસ્ટિક કન્ટેનર આવતા હોય છે, તો તેનો આપણે અહીં ઉપયોગ જોઈશું. તો પહેલાં તો તેને સારી રીતે આપણે સાફ કરી નાખવાનું છે, ધોઈ નાખવાનું છે. ત્યાર પછી તેના પર જે સ્ટીકર હોય, જો તે નીકળે તો કાઢી નાખવાનું, ન નીકળે તો પણ કંઈ વાંધો નથી. તો આ રીતે મેં અહીં સ્ટીકર કાઢી નાખ્યું છે. અને હવે ત્યાર પછી આપણે ગરમ ચાકુ કરીશું. અને હવે ચાકુ ગરમ કર્યા પછી આ જે કન્ટેનર છે તેમાં આપણે હોલ પાડવાના છે. તો આ રીતે તેને સાઈડમાં આ રીતે આપણે હોલ લગાડી દઈએ. જેટલા પ્રમાણમાં હોલ આવી શકે એટલા હોલ આપણે કરી લેવાના છે. આ આપણે શું બનાવી રહ્યા છે એ હમણાં આગળ વિડીયોમાં સમજાઈ જશે. તો અહીં આ રીતે મેં 4 હોલ પાડી લીધેલા છે. ત્યાર પછી આ સ્ટીકર સરખી રીતે નથી નીકળ્યું તો તેના પર આપણે કંઈક આ રીતે લખી નાખીએ જેથી કે સારો એવો લુક આવી શકે. તો અહીં મેં આમાં લખ્યું છે ગુડ મોર્નિંગ. હવે આનો શું ઉપયોગ છે તે પણ જોઈ લઈએ. તો આને તમે બાથરૂમમાં લગાડી શકો છો. તો અહીં મેં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. તમે ડબલ સાઇડેડ જે ટેપ આવતી હોય તેનાથી પણ ચોંટાડી શકો છો. જુઓ, તો હવે આનો આપણે શું ઉપયોગ કરી શકાય? તો આમાં તમે ટૂથબ્રશ વગેરે રાખી શકો છો. ટૂથબ્રશની સાથે તેમાં ટૂથપેસ્ટ અને ટર્મ ક્લીનર વગેરે પણ અંદર આપણે બોક્સમાં રાખી શકાય છે. અને આને આપણે બધી વસ્તુઓ રાખ્યા પછી પેક પણ કરીને રાખી શકાય છે. જો આ રીતે પેક પણ કરી દઈએ. આનું શું કારણ છે એ પણ તમને જણાવી દઉં. તો જો આપણે કોઈ પણ ખુલ્લી જગ્યાએ બ્રશ વગેરે રાખ્યા હોય તો આપણને ન ખબર હોય તો અજાણતા તેમાં વંદા, ગરોળીઓ વગેરે આવી શકે છે. અને આ બ્રશ વગેરેને જો આ રીતે તેની ઝેરી લાળ અડાડે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે, ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. અને આવા તો અમુક દાખલાઓ થઈ ગયેલા છે કે બ્રશ આ રીતે ખુલ્લું રાખી દેવાના લીધે તેમાં ગરોળી, વંદા વગેરે જો કોઈ પણ જીવ તેને અડી જાય તો ઘણી રીતના પ્રોબ્લેમ્સ થયા છે અને ઘણી બીમારીઓ થાય છે, પેટમાં દુખાવો થાય છે, ઉલટી થાય છે, એ રીતના ઘણી પ્રોબ્લેમ્સ થતી હોય છે. તો જો તમે મોંઘું એવું કન્ટેનર બ્રશનું હોલ્ડિંગ માટેનું ન લઈ શકતા હોય તો આ રીતે ઘરે જ પડેલા વેસ્ટ પ્લાસ્ટિકના ડબ્બામાંથી પણ તમે આવું મોંઘું કન્ટેનર બનાવી શકો છો અને બ્રશ, કોલગેટ વગેરેને તમે સેફ રાખી શકો છો. જુઓ, અને આ રીતની કોઈ પણ સમસ્યા થતી હોય તેનાથી બચાવ કરી શકાય છે. તો આપણને ન ખબર હોય પરંતુ આ રીતે જો બ્રશ ભીનું હોય તો તેમાં ગરોળી, વંદા વગેરે આવી શકે છે. તો આવી અનેક સમસ્યાનું આપણે સોલ્યુશન ઘર બેઠા જ એવા પ્લાસ્ટિકના ડબ્બામાંથી કર્યું છે કે આપણે જો ટૂથબ્રશનું હોલ્ડર એટલું મોંઘું ન લઈ શકતા હોય તો વેસ્ટ પડેલા પ્લાસ્ટિકના ડબ્બામાંથી પણ તમે આવું કન્ટેનર બનાવી શકો છો. આ રીતે હોલ્ડર રેડી કરી શકો છો. જુઓ, બધા જ બ્રશ આમાં સેફ રહી ગયા છે. અને જ્યારે પણ બ્રશની જરૂર હોય તો આ રીતે ડબ્બો ખોલી અને તેમાંથી બ્રશ, ટૂથપેસ્ટ, ટંગ ક્લીનર વગેરે લઈ શકાય છે. અને ફરીથી જરૂર ન હોય તો આ રીતે તેને પેક કરીને પણ રાખી શકાય છે. આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. તો ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે નવું માટલું લઈએ છીએ ત્યારે થોડા દિવસ તો તેમાં પાણી ઠંડુ થાય છે, પણ જેમ જેમ માટલું જૂનું થતું જાય તેમાં પાણી ઠંડુ થવાનું બંધ થઈ જાય છે. અને ઉનાળામાં તો ઘરના દરેક સભ્યો પણ ઠંડુ પાણી જ માંગે છે. તો બોટલ્સ ભરવી, ફ્રીજમાં રાખવી, વળી ફ્રીજમાંથી કાઢવી, બોટલ ખાલી કરીને રાખી દે તો વળી પાછી ભરવી, એ બધી ઝંઝટ ઉનાળામાં વધી જાય છે. તો કેમ નહીં આપણે માટલામાં જ કંઈક એવું કરીએ કે જેથી માટલામાં જ ફ્રીજથી પણ વધુ ઠંડુ પાણી થઈ શકે. અને ફ્રીજનું પાણી હોય એના કરતાં માટલાનું પાણી તો હેલ્ધી હોય છે. તો ચાલો જાણીએ કે ફ્રીજ જેવું ઠંડુ પાણી માટલામાં કઈ રીતે કરી શકાય. તો તેના માટે તો સૌપ્રથમ તો જૂના માટલાને કઈ રીતે સાફ કરવું એ હું આપને બતાવી દઉં. પહેલાં માટલાને આ રીતે પાણીવાળું કરી અને આ રીતનું સ્ક્રબર લેવાનું છે. એ સ્ક્રબરમાં 1 ચમચી મીઠું આપણે ઉમેરીશું. મીઠું એટલે કે નમક, સોલ્ટ જેને કહેવાય છે. એ મીઠાથી આપણે આ માટલાને ઘસીશું ખૂબ જ સારી રીતે. આપ જોઈ શકો છો અગર પાણીમાં થોડો ઘણો ક્ષાર રહેલો હોય છે તો આ રીતના નિશાન થઈ જાય છે માટલા ઉપર, તો એ બધા દૂર થઈ જશે. અને બીજી વાત એ કે જ્યારે આપણે નવું માટલું લઈએ છીએ અને ભરીએ છીએ તો આપ જોઈ શકો છો કે માટલું ભરતી વખતે પાણીનો થોડો અવાજ આવે છે. માટલામાં આમ સૂન જેવો અવાજ આવે છે કારણ કે તેમાં છિદ્રો હોય છે, બરાબર. તો આપણે જો માટલામાં પાણી ભરીએ છીએ તો ક્ષારને લીધે આ બધા છિદ્રો બંધ થઈ જાય છે અને માટલાનું પાણી ઠંડુ થવાનું બંધ થઈ જાય છે. તો આપણે આ મીઠાનો ઉપયોગ કરીશું તો બધા જ છિદ્રો જે છે માટીના તે ખુલી જશે. ત્યારબાદ આપણે અંદરની સાઈડ કઈ રીતે સાફ કરવાનું છે, થોડું પાણી એમાં એડ કરી એમાં 1 ચમચી ફરી મીઠું નાખી અને આ રીતે આપણે માટલાને ફેરવી અને સાફ કરવાનું છે. તેમાં અંદર હાથેથી સાફ નથી કરવાનું. જુઓ, આ રીતે 1 મિનિટ સુધી માટલામાં આ રીતે મીઠાને ફેરવીએ કે ફરતે બધે જ એ મીઠાવાળું પાણી પ્રસરી જાય અને આ માટીના એક છિદ્ર જે છે ખુલી જાય અને માટીને ઠંડી બનાવી શકે. અને આ રીતે આપણે માટલાને ધોઈ લઈશું.
1 મિનિટ બાદ ફરીથી આ રીતે પાણીથી માટલાને સારી રીતે ધોઈ લઈએ। આપ જોઈ શકો છો કે જે ક્ષારના ડાઘ વગેરે થઈ ગયા હતા બધું જ આમાંથી દૂર થઈ ગયું છે અને માટલું એકદમ નવું બની ગયું છે। આપ જોઈ શકો છો માટલું એકદમ નવું થઈ જશે અને માટલામાં પાણી પણ નવા માટલા જેવું જ ઠંડુ થવાનું છે। અહીં હું આપને 2 થી 3 રીત બતાવવાની છું અને ત્યારબાદ માટલાના ઢાંકણને પણ આપણે આ જ રીતે મીઠાથી સ્ક્રબરથી ઘસી લઈએ અને માટલાના ઢાંકણને પણ આ રીતે ધોઈ લેવાનું છે। દરેક રીત ખૂબ જ અસરકારક છે। વિડીયોને એન્ડ સુધી જોજો। ત્યારબાદ માટલું રાખવાનું આ જે સ્ટેન્ડ છે ને, જો તમારી પાસે પોસિબલ હોય માટી હોય તો આપ આમાં માટી ભરી શકો છો આ સ્ટેન્ડમાં અને એ માટીને ભીની કરી દઈ એના પર માટલું રાખી શકો છો। અગર આપ સિટીમાં રહો છો તો આ પોસિબલ નથી તો પણ કંઈ વાંધો નહીં, હું તમને નવી ટ્રીક બતાવું તે આજમાવો। જુઓ આ રીતે માટલામાં ફરી આપણે પાણી ભરી લઈશું અને તે પાણી આપ જોઈ શકો છો ખૂબ જ ઠંડુ થવાનું છે। એ હું આગળ તમને વિડીયોમાં લાઈવ પણ દેખાડીશ કે પાણી કઈ રીતે કેટલું ઠંડુ થશે જુઓ। અને સાથે જ હું તમને એ પણ જણાવીશ કે અહીં આપણે માટીના માટલામાં તાંબાના વાસણના ગુણ કેવી રીતે મેળવી શકીએ। આપ જાણો છો કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી ખૂબ જ સ્વાસ્થ્ય માટે સારું છે। તો અહીં આપણે માટીના માટલામાં પણ આપણી પાસે જે પણ પદાર્થ આ રીતે તાંબાનો છે ને તેને આપણે તે માટલામાં નાખી દઈએ। મારી પાસે અહીં કડા જેવું છે તેને હું આમાં એડ કરી રહી છું। આ પાણીમાં એડ કરવાથી બધું જ પાણી ખૂબ જ શુદ્ધ થઈ જાય છે અને તે પાણી બેક્ટેરિયા રહિત થઈ જાય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહે છે। તો આપની પાસે જે પણ તાંબાનું એવું નાનું વાસણ હોય તેને આપણે આ પાણીમાં એડ કરી શકો છો। ત્યારબાદ ત્રીજો ઉપાય તમને બતાવું છું કે આ રીતે પાણી પર આપણે ભીનું કાપડ બાંધી દઈએ। તમારી પાસે ખાદીનું કાપડ હોય અથવા તો કોઈ જાડું કાપડ હોય જે પાણીને ખૂબ વધારે શોષી શકે તેવા કાપડને ભીનું કરી અને આપ આ રીતે માટલા પર બાંધી શકો છો। તેનાથી પણ પાણી ખૂબ જ ઠંડુ રહે છે। આપ વિશ્વાસ નહીં કરી શકો કે આ 3 ઉપાય કર્યા બાદ આપ જોઈ શકશો કે પાણી ફ્રીજ જેટલું જ ઠંડુ થઈ જશે। તો 3 કલાક બાદ આપણે જોઈએ કે આમાં પાણી ઠંડુ થયું છે કે કેમ। તો જુઓ અહીં હું પાણીનો ગ્લાસ ભરી અને હમણાં જ તમને લાઈવ રિઝલ્ટ બતાવું છું કે પાણી કેટલું ઠંડુ થઈ ગયું છે। આપ વિશ્વાસ નહીં કરી શકો કે ફ્રીજ જેટલું જ ઠંડુ જુઓ। ફ્રીજનું પાણી જ્યારે આપણે ગ્લાસમાં લઈએ છીએ તો તેમાં એક બાષ્પ જેવું થઈ જાય છે ને, તો આપ જોઈ શકો છો ગ્લાસમાં પણ એ રીતના બારે દેખાઈ રહી છે કે પાણી કેટલું ઠંડુ છે હે ને। તો આ ખૂબ જ કમાલની ટ્રીક છે, ખૂબ જ અસરકારક છે। જરૂરથી આપ ટ્રીક આજમાવજો। તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે દરેક આઈડિયા પણ ખૂબ જ પસંદ આવ્યા હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે। ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ।